નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, દોડવું નકામું છે. મુખ્ય વાત તો સમયસર અને નિરંતર ચાલવું જ છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 13 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ છે. તેની તિથિ છે દસમ. આજે છે ભાદરવા સુદ દસમ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ સૌભાગ્ય અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુરાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુરાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્યનો નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે. સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આજે પ્રવેશ થશે સવારે 9:35. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે કે ઉપયોગી ટિપ્સ, કે રોજબરોજના જીવનમાં શું ધ્યાન રાખવું કે જેથી કરીને તમારા ઘરમાં, મકાનમાં, ઓફિસ કે દુકાન જ્યાં પણ હોય ત્યાં દરેક પ્રકારે સારી ઉર્જા રહે, પોઝિટિવ ઉર્જા રહે. ઘણા બધા વ્યક્તિ એમ કહેતા હોય છે કે મારે ત્યાં પૂરેપૂરી 100% પોઝિટિવ ઉર્જા થાય. એ શક્ય હોતું નથી. પણ પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ જેટલું વધારે હોય અને નેગેટિવ ઉર્જા, નકારાત્મક ઉર્જાનું પ્રમાણ જેટલું ઘટેલું હોય તેટલું જ જીવનમાં સુખ, સંપત્તિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રગતિ થતી જોવા મળતી હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. સામાન્ય વસ્તુ એ છે કે હંમેશા ઘરમાં સૂર્યપ્રકાશ આવવો જોઈએ. જેથી પણ આમ તો આદર્શ સ્થિતિ એ છે કે પૂર્વ, ઈશાન, ઉત્તર, અગ્નિ આ બધી દિશાઓમાંથી જો ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો ઘરમાં ખરી સારી ઉર્જા રહેતી હોય છે. તેમ છતાં પણ ઘરમાં જ્યાંથી જે પણ રીતે સૂર્યપ્રકાશ આવતો હોય આવવા દેવો. તે સમયે ઘરના બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. તે ઉત્તમ સ્થિતિ છે, કારણ કે સૂર્યપ્રકાશમાં પ્રકાશ તો છે પણ સાથે સાથે એવી ઉર્જાઓ પણ છે કે જે ઘણી બધી નકારાત્મકતાઓને દૂર ભગાવતું હોય છે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. આજે રિલેક્સ ફીલ કરજો, પણ વધુ પડતા રિલેક્સ થવાનું નથી. વ્યવસાયમાં તો તકેદારી રાખવી પડશે એવું ગ્રહો સૂચવી રહ્યા છે. ધ્યાન રાખજો. હા, સારી વાત એ છે કે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવી શકો તેમ છો. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. ભાઈ, આપના માટે જો વાત કરીએ તો આજનો દિવસ થોડોક વ્યસ્ત વાતાવરણો છે. ખાસ કરીને તમારા કામકાજના ક્ષેત્રે કામકાજ વધે, બોજો આવે તેવું બની શકે. પણ દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતાની સંભાવના છે, માટે એ બાબતે તમારે ધ્યાન રાખવું પડશે. ખાસ આજે એ વાતનું ધ્યાન રાખજો કે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. કોઈ પણ અગત્યના નિર્ણય હોય તો વેઇટ અને વોચ કરજો, ચેક કરીને જ આગળ વધજો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે મહેનતનું ફળ મળશે, એટલે યોગ્ય દિશામાં અને યોગ્ય કાર્યોમાં મહેનત કરી લેજો. બાળકો માટે થોડો સમય કાઢજો, અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજનો દિવસ એ અનુકૂળતા આપી રહ્યો છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરી લેવા જોઈએ. આપણી સાથે દર્શક મિત્ર મયંકભાઈ જોડે ગયા છે. મયંકભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો.
મેડમ મેં આગળ પ્રશ્ન પૂછ્યો હતો ને સર સાથે વાત થઈ હતી, પણ 2-3 પ્રશ્ન પૂછવાના છે. મારી જન્મ તારીખ છે 1/11/1972. 1/11/1972. જી. જન્મ સમય સવારે 11:30 કલાકે 11:30 વાગે જી અને જન્મ સ્થળ ભરૂચ. જી હવે પ્રશ્ન એ છે કે મેડમ સર સાથે વાત થઈ હતી, મને એમને કીધું કે ગુરુ રાહુ ચાંડાળની વિન્યાસ સંકલ્પની પૂજા કરવાની, પણ સર મેં પૂછ્યું હતું ઘરે, એ તો લગભગ અમે કરાવી દીધી હતી આગળ, બરોબર છે. હવે કુંડળીમાં કંઈક શ્રાપી દો, કાળ સર્પ્યો કે પિતૃદોષ એવું કંઈ હોય છે? કારણ કે જીવનમાં સ્ટેબિલિટી નથી આવતી ને એના હિસાબે મેરેજ નથી થતા, એનું જણાવો ને જરા. સારું ભાઈ, જોઈ લઈએ આપણે. તમારી જે કુંડળી છે, તમે હમણાં જ પ્રશ્ન કર્યો હતો આગલા દિવસોમાં જ. હા, ગુરુ રાહુ ચાંડાળ દોષ છે, પણ કઈ વિધિ કરાવી દીધી છે, પણ ઘણો સમય વિધિ કરાવી અને જો ફરક ના પડ્યો હોય તો પ્રશ્નો ઊભા થાય વિધિ બાબતે, બરોબર છે. અને મેં કહ્યું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવવાની વાત કરી હતી, તો શું એ પ્રકારે વિધિ થઈ છે ખરી? આ પણ તમને મારો પ્રતિ પ્રશ્ન છે, બરોબર, એ ચેક કરાવી લેજો. આ કુંડળીમાં પિતૃદોષ નથી ભાઈ, બરોબર છે. કાળસર્પ દોષ પણ નથી, એટલે એ બાબતે બિલકુલ મનમાં કોઈ પ્રકારની શંકા ના રાખશો, રિલેક્સ થજો. મેં તમને ફરી કહ્યું હતું કે ગુરુ મહારાજની દશા ચાલે છે, ગુરુ મહારાજ રાહુ સાથે ચાંડાળ દોષ છે, એટલે ગુરુ મહારાજ નબળા પડી રહ્યા છે, એટલે સમયમાં થોડી પ્રતિકૂળતા દેખાય તેવું બની શકે એવું છે. પણ તેમ છતાં તમે પોતાનું કરવાનું હોય તો કંઈક પ્લાન તો તમે કરી શકો છો. સૂર્યની જેટલી ઉપાસના કરશો એટલી જીવનમાં સફળતા મળશે, બરાબર છે. નિત્ય સૂર્યને જળ ચડાવજો, સૂર્ય ભગવાનના મંત્ર કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. દરરોજ 1 વાર કરો, રવિવારે 3 વાર કરો. આ તમે નિયમિત ચાલુ કરો, બરાબર છે, તો તમને અનુકૂળતા વધી શકશે. બીજું, હા, હવે તમારો જ્યારે પ્રતિ પ્રશ્ન ફરીવાર આવ્યો છે ત્યારે તમને હવે હું કહીશ કે તમે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો ભાઈ, બરાબર છે. વાસ્તુમાં પણ દોષ હોવાની સંભાવના છે, કારણ કે જીવનમાં જ્યારે લાંબા સમયથી ઘણીવાર પ્રતિકૂળતાઓ જોવા મળે છે, પ્રશ્નો ઊભા થાય છે, સંઘર્ષ જોવા મળતો હોય તો વાસ્તુ એ મુખ્ય કારણ હોઈ શકે છે. તો યોગ્ય વિદ્વાન પાસે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું ઘર ચેક કરાવો અને તેનું નિવારણ કરાવો, તે ઉત્તમ રહેશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પ્રભાતભાઈ જોડાઈ ગયા છે. પ્રભાતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 28/8/81. જી, ફરીવાર જણાવજો. 28/8/81. 27/8/81. 28. 28. જી, જન્મ સમય શું છે? જન્મ સમય બપોરનો છે મેડમ. જન્મ સમય શું છે, ફરીવાર જણાવો. જન્મ સમય યાદ નથી મેડમ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મેડમ પૈસા ઘરમાં લખવું તકતી જ નથી, ગમે એટલું કંપની તો 0 જ થાય છે. તમે શું કરો છો ભાઈ? સર હું નોકરી કરું છું પ્રાઇવેટ. જન્મનું વર્ષ ફરી કહેશો ભાઈ? 81. 81. હા સર. ઓકે, ફાઇન. બહુ ઝડપથી બોલો છો ભાઈ, શાંતિથી વાત કરો. હા, ઊંડો શ્વાસ લેવાનો હંમેશા અને પછી શાંતિથી વાત કરવાની. હા, દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે બોલતા હોય છે, ઘણા ફાસ્ટ બોલે, ધીમે બોલે, પણ જ્યારે હંમેશા એક વસ્તુ છે ને કે અગત્યના કાર્ય હોય ને ત્યારે મન જેટલું શાંત અને સ્થિર હોય એટલું છે. શાસ્ત્રમાં કહ્યું છે, મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરો યાદૃશી ભાવના સિદ્ધિર્ભવતી તાદૃશી. મંત્રમાં, તીર્થમાં, દૈવજ્ઞ એટલે જ્યોતિષમાં, વૈદ્યમાં, બરાબર, આ બધામાં જેટલી તમારો ભાવ હશે ને, શ્રદ્ધા, એવું જ તમને ફળ મળશે. એટલે હંમેશા ખૂબ શાંતિથી ફોકસ રીતે વાત કરજો, બરાબર છે. આ સમજવાની વાત છે, સમજી શકું છું પ્રતિકૂળતા છે, બરાબર છે જીવનમાં. હવે સૌથી અગત્યની વાત કે આપણી કુંડળી બનતી નથી, સમય તો આપણો છે નહીં. આ પ્રયત્ન કરો સમય કાઢવા માટેનો, ખૂબ જરૂરી. 81માં જન્મેલા હોય તો સમયની અનુકૂળતા હોય જ, પણ કાંઈ વાંધો નહીં. હું ચંદ્રકુંડળી અને અન્ય આધારે આપને કહી શકું કે શું તમારી કુંડળીમાં દોષ છે અને શું નિરાકરણ કરી શકાય. જો, સૌથી પહેલી વાત તો એ છે કે ખૂબ જ પ્રબળ ગ્રહણ દોષ છે ચંદ્ર અને રાહુનો. મહત્વાકાંક્ષાવાળા વ્યક્તિ છો, જીવનમાં ઘણો બધો પ્રયત્ન કર્યો પણ છે લક્ષ્મી માટે, આવક માટે, ધ્યાન માટે, પણ ક્યાંક ને ક્યાંક લાભે થયેલો છે અને ક્યાંક ને ક્યાંક ખોટા નિર્ણયો લેવાયા છે, કોકના કારણે આપણને તકલીફ પડી હોય તેવું બની ગયું છે. એટલે સૌથી અગત્યની વાત છે ગ્રહણ દોષ છે, એનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું કે ગણપતિ દાદાની ઉપાસના કરો બને તેટલી વધારે. જો અત્યારે સરસ મજાનો ઉત્તમ યોગ ચાલી રહ્યો છે, ગણેશ મહોત્સવ સમય ચાલે છે, અનંત ચૌદશ સુધીનો આ સમય ગણાય છે. અત્યારે
ગણેશ ભગવાનની ભક્તિ ઉપાસના કરવાના ખૂબ જ ઉત્તમ સ્પંદનો વાઇબ્રેશનો છે. અત્યારે જેટલું વધારે કરો ને, જે અમુક સમય હોય છે તે સમયે જે તે દેવની ઉપાસના કરવાથી ખૂબ વિશેષ અને જલ્દી ફળ મળે છે. જેમ કે હમણાં આગળ શ્રાવણ મહિનો ગયો તો શિવજીની કરી છે, હવે આ ગણપતિ દાદાનું છે, હજી નવરાત્રિ આવશે એટલે માનું આવશે, શક્તિનું આવશે ઉપાસના, બરાબર છે. જે તમે કરવું જરૂરી છે. તમે સંકટનાશન ગણેશ સ્તોત્ર આવે છે તેના રોજ 27 પાઠ કરો, બરાબર છે, અને પ્રાર્થના કરો, તમારા અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે માનસિક અશાંતિથી તણાવ રહે એટલે રિલેક્સ રહેજો અને ફોકસ કામ કરજો. નોકરિયાત વર્ગ હશે, સેવાકર્મી, કન્સલ્ટિંગ આપતા હશો, દલાલીથી કામ કરતા હશો તો આજે સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન, મકાન, પ્રોપર્ટી બાબતે કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ પણ તમે આગળ વધી શકશો. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો જેના નામાક્ષરો છે મ અને ટ. આજે મનોબળમાં વધારો થશે, કોન્ફિડન્સ વધવાનો છે, પણ વધેલો કોન્ફિડન્સ ક્યાંક સંતાનો સાથે મતભેદ કરાવી શકે તેમ છે, માટે એ બાબતે થોડું સરળતાથી કામ લેજો. આજે થોડી ઉપાસના વધારે કરજો. જપ ઉપાસનાથી આજે ફાયદો થવા જઈ રહ્યો છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. આજે કાર્યક્ષેત્રે ધ્યાન રાખજો, કોઈ મહત્વના નિર્ણય લેવાય તેવું છે એટલે પ્રાયોરિટી, અગ્રતાક્રમના કાર્યોને આજે હાથમાં લઈ લેજો. હા, માતાની તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે અને થોડુંક આર્થિક બાબતે ધ્યાન રાખજો. તમારી આવક જાવકનું સંતુલન, બજેટ ક્યાંક ખોરવાય ના જાય તેની સાવધાની રાખવી પડશે. જી આપણી સાથે દર્શક મિત્ર કુનાલભાઈ જોડે ગયા છે. કુનાલભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/9/90. ફરીવાર જણાવજો. 14/9/90. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 15:35. ફરીવાર સમય જણાવજો. 15:35 સવારે મળશે. 15:35. જી, જન્મ સ્થળ શું છે? એક મિનિટ. જન્મસ્થળ છોટાઉદેપુરનું નસવાડી. જી ભાઈ, સવારે 15:35 કેવી રીતે થાય ભાઈ? એટલે 14મી હવા થાય ને 12 વાગ્યા પછી. પણ 15 ક્યાંથી આવે ભાઈ? 15 તો બપોરે આવે. એટલે ના એટલે સવારે 3:35 એટલે સોરી 3:35. 3:35. હા ભાઈ, હા. તમે મને ગુચડામ નાખ્યો, મેં પહેલી વાર ના સાંભળ્યો શબ્દ. 3:35 સોરી. સારું, વાંધો નહીં. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે એનો પ્રશ્ન એવો છે કે એની મમ્મી એક્સપાયર થઈ છે. મારી મમ્મી એક્સપાયર થઈ છે હમ. અને 24/8. અને મારે શું છે, લગ્ન થતા નથી અને બીજું હું એલેમ્બિકમાં જોબ કરું છું હમ. હાલે લાવમાં. તો કેવું નોકરી ચાલુ રાખવી કે પછી બીજું કંઈ કરવું, અને શેર બજારમાં અમને ખોટ ગઈ બહુ. સારું, ચાલો જોઈ લઈએ આપણે, બરાબર ભાઈ? તમારા પ્રશ્નો ઘણા બધા છે, પણ જીવનમાં પ્રશ્નો તો હોય છે જ અને પ્રતિકૂળતા પણ. જીવનની સંઘર્ષ હંમેશા આવે છે, કારણ કે આપણા કર્મોના ફળ ભોગવવા માટે આપણે જન્મ લઈએ છીએ. કર્મો જ્યારે 0-0 થઈ જાય પછી આપણો મોક્ષ થઈ જાય, પછી જરૂર નથી હોતી ફરી આવવાની. પણ એ બહુ અઘરી વસ્તુ છે અને અધ્યાત્મની વસ્તુ છે. પણ જ્યોતિષ એ અધ્યાત્મ જ છે. જ્યોતિષ તમને એ બતાવે છે કે તમે કેવા કર્મો આગળ કરીને આવ્યા છો અને તમને એનું કેવું ફળ મળવા જઈ રહ્યું છે. પણ આપણા મહાન ઋષિમુનિઓએ આપણા પર ઉપકાર કર્યો અને જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે અને એક માર્ગદર્શન આપને આપે છે કે ભાઈ, તકલીફો થઈ ગઈ છે, આગળ ભૂલ થઈ ગઈ છે, આપણા કર્મફળ એવા હતા, બરાબર છે, પણ હવે આપણે એમ થાય કે હવે આમાંથી મારે બચવું છે, એના ઉપાયો શું થઈ શકે. જો સાચા દિલથી જો આપણે પ્રયત્ન કરીએ તો ઉપાયોની અસર વધુ સારી થતી જાય છે. આપે જે વિગત આપી ભાઈ તે અનુસાર સવારે 3:35ની વાત કરીએ, બરાબર છે ભાઈ? એ પ્રમાણે કરીએ તો કર્ક લગ્ન આવે છે. લગ્નમાં જ ગુરુ કેતુનો ચાંડાળ દોષ દેખાઈ રહ્યો છે. ચંદ્ર છે 12મા સ્થાનમાં છે. ચંદ્ર 12મા સ્થાનમાં હોય એટલે આવા વ્યક્તિઓએ ખૂબ ધ્યાન રાખવાનું. નિર્ણય શક્તિમાં ખામી આવે, ખૂબ વિચારો દ્વિધા રહ્યા કરે, ઊંઘ બરોબર ના આવતી હોય. તમારે પાણીથી સાચવવાનું, પાણીની ઘાત રહે, ઊંડા પાણી, અજાણ્યા પાણીમાં જવાનું નહીં. શિવજીની ઉપાસના તમારે ખૂબ જ નિયમિત કરવી જોઈએ. બને તો રોજ જાઓ, શિવજીને દૂધ ચડાવો, જળ ચડાવો, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો, શિવ મહિમનો સ્તોત્ર જો કરી શકો તો તે ઉત્તમ છે, પણ મૂળ પાઠ કરવો જોઈએ. આજકાલ બધા ટ્રેન્ડ બહુ ચાલે છે કે ગુજરાતીકરણથી એનું ભાષાંતર છે. હા, સમજીને કરો, વધુ સારી વસ્તુ છે, પણ ધીમે ધીમે કરો, સાંભળો. નહીં તો બને એટલે ઓમ નમઃ શિવાયના જપ કરો.
એ તમારા માટે ખૂબ સારું છે. અને ચાંડાળ દોષનું આપ નિવારણ કરાવો. અત્યારે હાલ આપણી બુધની દશા ચાલી રહી છે. બુધ ગ્રહ જે છે તે આપણો વક્રી છે અને અસ્તનો પણ છે. એટલે બુધવારના દિવસે આપે મગનું દાન કરો, કોઈ લીલી વસ્તુઓનું દાન કરો, નાની બાળકી હોય તેને કપડાં આપો, ગાયને ઘાસ ખવડાવો, બરાબર છે. અને બીજું કે તમારા ઘરની ઉત્તર દિશા જે છે તેને સ્વચ્છ રાખો, હલકી રાખો અને ત્યાં પ્રકાશ આવે તેવું કરજો. તો તમારા જીવનમાં જે પ્રશ્નો છે તેમાં ઘણો બધો ફેર પડી શકશે. હા, બીજી વાત, તમે હમણાં નોકરી બદલવાનો ઉતાવળ કરતા નહીં. થોડો સમય જવા દેવો પડે, 4-6 મહિના, ત્યારબાદ નિર્ણય લેશો તે સારું રહેશે. જ્યોતિબેન આપણી સાથે જોડાયા છે. જ્યોતિબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 4/8/1917 2017 જન્મ સમય જણાવો. બપોરે 2:18 દિવસના કે રાતના? દિવસ બપોર. દિવસે બપોરે. જી. જન્મ સ્થળ શું છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. હવે ઈ વારંવાર બીમાર થયા કરે છે અને તોફાની બહુ છે. જી. પ્રશ્ન કોની માટે છે? મારા ભાણિયા માટે. જી. 4/8/2017 બરોબર છે ને બેન? હા હા. ઓકે. સારું. આપણા ભાણિયા માટેનો પ્રશ્ન છે. હજી તો નાની ઉંમર છે. છોકરાઓ તોફાન કરતા હોય છે. હવે છોકરા તોફાન ના કરે તો બી મજા નથી આવતી. ઘણા કે બહુ શાંત છે તો એ મજા નથી. પણ હા, વધુ પડતું તોફાન કરતા હોય તો ધ્યાન રાખવું પડે. હવે સૂર્ય અને મંગળનો પ્રબળ અંગારક દોષ એવું કહી શકાય. દોષ નથી પણ એક એવી ઇફેક્ટ છે. એટલે આવી વ્યક્તિઓને જીવનમાં ઉર્જા રહેશે, ઉગ્રતા રહેશે જ. શાંતિથી સમજાવટથી જ કામ લેવાનું રહેશે. આ વાતનું ખૂબ જ ધ્યાન રાખજો. લગ્ન સ્થાનમાં શનિ છે માટે વિચારોમાં ઉતાર ચઢાવ આપ્યા કરશે. આવા વ્યક્તિઓને એકલા મૂકવાની અને બીજું કે એની સંગતનું ખૂબ ધ્યાન રાખવાનું. તમારે ઘરમાં પણ બીજું એની સૂવાની દિશા ચેક કરો. એનું માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય. બહુ ડાર્ક રંગના કપડાં ન પહેરાવશો. ત્રીજી વસ્તુ, સૂર્ય ભગવાન રોજ જળ ચડાવે. નિયમિત જળ ચડાવવાથી એની તેજસ્વીતામાં વધારો થશે. એટલે એ વાત કરજો. બીજું કે એનો જન્મ જે છે ચંદ્ર એ મૂળ નક્ષત્રમાં થયેલો છે. એ મૂળ નક્ષત્રની શાંતિ પણ આપણે કરાવવી જોઈએ. જો કરાવી દીધી હોય તો એ ઓકે છે. બાકી કોઈ બીજી પૂજા કે વિધિ કરાવવાની જરૂર છે નહીં. અને બીજું કે જ્યારે પણ એવું લાગે કે એનો ગુસ્સો વધી રહ્યો છે, બરાબર છે, ત્યારે તમે તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો તમારાથી રાહત રહી શકશે. જી. હર્ષિતભાઈ, રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીશું જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના જાતકો આજે થોડી મૂંઝવણ અનુભવે તેવું બને. એટલે કોઈ નિર્ણય છે એ શાંતિથી લેજો અને બને તો પોતે ન લેતા જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટની સલાહ લેજો. ઓળખાણોમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, નહીં તો પછી તમારો ગેરલાભ કોઈ લઈ જાય. હા, આજે ભાઈ ભાંડોની પ્રગતિથી આનંદ થશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. પરિવાર માટે ખુશીની ક્ષણો આવી શકે. કોઈ પ્રકારે આજે આર્થિક લાભની પણ તકો છે. પણ આજે કોઈને કોઈ રીતે નાની મોટી રીતે પણ માનસિક અશાંતિ પણ રહી શકે. એટલે થોડા યોગ, પ્રાણાયામ, ઊંડા શ્વાસ લેવાની ટેવ રાખજો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. આજે ઉત્સાહ છે, અતિ ઉત્સાહ. એટલે કાબુ રાખવો જરૂરી છે, કારણ કે અતિને ગતિ નથી હોતી. આજે આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય. કોઈ ઘણા વસ્તુથી કોઈ વસ્તુ ના મળી હોય, મળી શકે. કોઈ વ્યક્તિ સાથે વાત ના થઈ હોય, કોઈ કોન્ટેક્ટ થાય તેવું પણ બની શકે. જી. હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિ વિશે વાત કરીશું. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, ખર્ચમાં વધારો જોવા મળે. બજેટનું ખૂબ ધ્યાન રાખજો. કોઈ વિવાદ ચાલતો હોય દૂર રહેજો, નહીં તો વકરવાની સંભાવના છે. હા, વિદેશની બાબતો, દૂરની જગ્યાની બાબતો હશે એ બાબતમાં તો આજે અનુકૂળતા રહી શકશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિ માટે નવી તક મળી શકે અને જો તક મળે તો સ્વીકારી લેજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધે તેવો દિવસ છે. અને ખાસ મિત્રોની મદદ આજે મળી શકે એવું છે. એટલે જરૂર હોય તો મિત્રોને યાદ કરીને બોલાવી લેજો. મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતની થોડી કાળજી રાખવી પડે એવું છે. સામાન્ય તકલીફ છે પણ બેદરકાર ન રહેતા. હા, નવા આયોજનોમાં આજે સફળતા છે. એટલે નવા પ્લાનિંગ, ફોલોઅપ્સ કરવા હોય ખૂબ સારી વસ્તુ છે. આજે પિતાની સલાહથી લાભ છે.
એટલે પિતા સાથે કોઈ ચર્ચા કરજો અથવા તેમને આશીર્વાદ લેશો તો દિવસ સારો જશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.